हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय श्री, कैसे सब लोग? आई होप सब बढ़िया हो गए। हमारी मस्त मॉर्निंग हो चुकी है और आज हमने नाश्ता भी कर लिया। उसके बाद सभी को भी मिल रहे हैं। अब आज थोड़ा सा लेट हो गया क्योंकि आज संडे है ना, इसलिए। और आज हमारा अमरेली में लास्ट डे है। मेरा पिया भी मेरा लास्ट डे है और आज रात की हमारी फ्लाइट है, मतलब बस है हमारी, है ना आकाश? फ्लाइट का नाम लेते हो ना तो थोड़ा बहुत डर लगता है ना? डर लगता है। पहले तो आप सभी को वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। फ्लाइट के नाम से आज के दिनों में लोगों को डर लगने लगा है बहुत ज्यादा। हाँ, वैसे घर पे रहो, बाहर जाओ, बस में जाओ, कहीं पे भी जाओ, वो मृत्यु तो निश्चित है हमारा, फिर भी डर लगता है ना, फिर भी डर लगता है। जैसे कल हम दोनों मामा के घर वापस आ रहे थे ना, तो बीच में इतनी बिजली हो रही थी ना, तो मुझे तो इतना डर लगा था, बहुत डर लगता था। आकाश बोला कि डरो डरो मत, कुछ नहीं होने वाला है। जो हमारी मृत्यु लिखी होते ना, तो घर पे होते ना, तो भी हमारी मृत्यु निश्चिंत है। वो तो मैंने बोला वो बात तो आपकी सही है, तो अभी डरना नहीं है। फिर भी डर तो लगता ही है, सब लोगों को डर लगता है क्योंकि बीच में कोई था, बीच में कोई नहीं था और मैं और आकाश दोनों ही थे। बहुत बिजली अभी गरज रही थी और साथ में बहुत पवन था और बहुत ज़्यादा बारिश, और हम दोनों ही बीच में, हम दोनों ही रास्ते में, तो कोई भी नहीं था, तो बहुत ज़्यादा डर लग रहा था। माण बोलते हैं माण मारे घरे हूँ ने घरे ही नहीं ગાવડકા ચોકડી એમ તેમ ઘાસ અમરેલી આવી ગઈ એમ તઈ પછી તો એટલા ચક્કર ચડ્યા ને કે આકાશ હવે તો આપણે ખુદ ચડ્યા મેં તો બેમાં તો એક બોલતા બંધ થઈ એટલી રસ્તામાં બીક લાગી હતી અમને ના આકાશ. વચ્ચે એવું થયું કે આમ જતા હતા, સુમસાન હતો, બરોબર, કોઈ નહોતું. અને વિરાલે કીધું, મેં કીધું આજે એરિયા છે ને આખો છે ને સિંહ નો એરિયા છે, બરોબર છે. જતા હતા, વાતો કરતા હતા, અચાનક જ એક વિરાલ એકદમ ઝસકી ગઈ તો કેવી વીજળી થાય, ગાડી આખી આમ હલી ગઈ, બરોબર છે. ડર એટલો લાગે ને કે છે ને સામે રોડ ઉપર જતા રહીએ ને, મેઈન રોડે, ત્યારે શાંતિ થાય. તો રસ્તામાં ઉપર ચડ્યા પછી વરસાદ સીધો મોઢા ઉપર તડ વાગે કાય. મેં કીધું તું આમ હાથ રાખ, મેં કીધું મને ભલે થોડુંક દેખાતું, મેં કીધું મોઢું લાલ થઈ જશે. તો એ બહુ ઠાટા છે ને, બહુ આવતા હતા ને એટલે વાગતું બહુ મોટા. આગળ દેખાતું નહોતું, ત્યાં છતાં મેં કીધું કાંઈ વાંધો નહીં, નિરાતે ગાડી ચલાવતા જઈએ ને. હા, સ્લો જાય કીધી આપણે. વરસાદમાં આપણે પલળ્યું હતું ને, કારણ કે કેટલા ટાઈમથી વરસાદમાં પલળ્યા નથી. મને યાદ નથી કે છેલ્લા વરસાદમાં હું ક્યારે ના આવીશું. તો મામા કે રોકાજ આકાશ કે અમે વરસાદમાં પલળવું જ છે, કે અમે નાવું જ છે, કે અમે જાય કે નીકળી ગયા, એટલે બહુ મજા આવી રસ્તામાં. મજા આવી ગઈ કાલે, બીકે એટલી લાગી ને મજા એટલી આવી. સુરત એમ કરતા હતા કે નાવું, અહીંયા વરસાદ આવી ગયો એટલે ઓર મજા આવી. આપણે ઘરે હોય ને, તો સ્પેશિયલ આપણે નીચે જાવી નહીં ના ફળિયામાં, ક્યાં પલળો એવું થાય. રસ્તામાં એટલે કોને કહેવાનું, પલળીને જવાના છે, બધું પલળી ગયું. મમ્મી જય સ્વામિનારાયણ, કેમ છે? બહુ મસ્ત મજા. તો વાંધો નહીં, નાસ્તા પાણી થઈ ગયા ને? આજ તો ભાખરી ખાધી મમ્મી, નહીં? પપ્પા ક્યાં ગયા મારા? ત્યાં છે ને, મને કે વાડિકા મંદિરે ગયા છે. થઈ ગયો એના સાઈડ ઉપર હોય ગયા, એમ ને? તો એ સાઈડ ઉપર હોય ગયા. હું આજની તૈયારી બપોરનું શું કરીએ નહીં? આજ તો અમે નીકળી જવાના છે. હા, હાલ 6 વાગ્યાની અમારી બસ છે. મારા સાસુ ને કાલ ફોન આવ્યો કે હવે તમારે ક્યારે આવું છે, તમે આવો કે બે ઘર મને ગમતું નથી, મને ખાવું નથી ભાવતું, કે હવે રિયા તું કે મેં હારો હાલો, મેં તમે કાલ હાથે બેસી તો વાંધો નહીં, કે તમારે ઘરે સુનું લાગે છે. કે ભાઈ હમણાં ગયા છે એની દીકરીને ત્યાં ફઈને ઘરે ગયા છે 2 દિવસ રોકાવા માટે. તો એનો ફોન આવ્યો મારા સાસુ પર કે તમને તેડી જા, મને નથી ગમતું, કે બોલો 2 દિવસ મેં કીધું કે તેડી જાવ, કે એટલે ઘરે કોઈ ન હોય ને તો મજા ન આવે એવું થાય. ઘર ખાલી ખાલી વાત થઈ ને, એ મને કહેતા હતા કે વિરાલીને આકાશ મેં વિયાવો ગમતું નથી, કે ખાવું નથી ભાવતું, કે એકલું એકલું લાગે. સસરા બહાર હોય ને, એકલા ઘરે હોય ને, તો નથી ગમતું. એ કે એટલે મેં હા કાલે કીધું લખાવીશું લોકો આવી જાય. આવશે મને ગમે નહીં હોય, ગમે જાય ને એટલે ઘરે બહુ ખાલી ખાલી લાગે. મારા નણંદ આવે ને અઠવાડિયું આવે કે મહિનો જાય ને, પછી એટલું ગમે ને, એમ દીદી રોકાઈ જાવ ને, મને કે આજ કાલમાં જાવ તો પડશે જ નહીં, કે ઘરના સભ્ય આપણે ઘરે આવ્યા રોકાઈને પછી જાય ને એટલે આપણે ઘર એકદમ ખાલી ખાલી લાગે, ગમે તેના વગર. એમ તો ઘડી કે ન આવતા હોય તો સારું, આવીને વહી ને પછી થોડું આપણે ઘરે ગમે નહીં થાય. આવવા ના હોય ને ત્યારે વાટ હોય ને, ખુશી હોય, અને આવે ત્યારે મજા આવે, પણ જાય ને ત્યારે ન ગમે. હા, તેમ થાય કે હા સુનું લાગે ઘર આપણું. બધું એમ જ થાય. તો ચાલો હવે આજની તૈયારી કરવા મળી, કારણ કે થોડુંક રસોઈ પાણી કરશું ને પછી બપોરે બેગ પેક કરશું બે મારી આકાશની, કારણ કે બધું એમને પડ્યું છે. અમુક વસ્તુ અહીંથી લીધેલી હોય, અમુક વસ્તુ મમ્મીએ મને આપી હોય લઈ જવા માટે. તો બધું જે કાંઈ હોય ને બધું થેલા પર મને મૂકતી જાય, પણ અત્યારે થેલા બે પેક કરવાના છે. અને પછી બપોર વચ્ચે મેં કીધું તેમ કે હું અમરેલીમાં જાઉં એટલે આઈબ્રો તો પહેલાં કરાવું,
આઈબ્રો કરાવવા પણ જવાનું છે. તમે નક્કી કર્યું હતું અહીંથી જાય છે ને તો આઈબ્રો કરાવીને જાય છે, આવી રીતે નથી કર્યો કારણ કે પછી વધી જાય ને પાછો, એટલા માટે વ્યવસ્થિત થાય ને. એટલે મને પ્રોપર તમને ખબર જ છે કે અમરેલી મને ગમે આઈબ્રો કરવા. ત્યાં એક મને ખબર છે ને બગાડ્યું તો કેવો ખબર, હા પટ્ટી કરી નાખી પછી મને શું ખબર છે તમારા આઈબ્રામ શેપ જ નથી બેની કે તારી કઠણાઈ મળી તો મને કોઈ જિંદગી કોઈ કીધું નથી તમારા આઈબ્રામ શેપ નથી. બધા અમુકના વખાણ કરે કે તમારા આઈબ્રો એકદમ રાઉન્ડ ને બહુ મસ્ત છે એમ, પણ કાંઈ નહીં એને ન આવડતું એટલે આપણે ઢોળ્યું એવું થયું મતલબ. તો કાંઈ નહીં, હેલો ફોન સાઈડમાં રાખી ફટાફટ જે મારું કામથી કન્ટિન્યુ કરી 1 by 1. અને હા બીજી વાત એ કરી હતી કે અમારી ચેનલ કાલ આવી ગઈ છે અને આઈ હોપ કે તમે આજનો વિડીયો અમારો એમાં જ તમે જોતા હશો અને ગઈકાલનો વિડીયો તમે એમાં જ જોયો છે વિરાજ પટેલ વ્લોગમાં. અને બધાને દિલથી થેન્ક યુ સો મચ કે બધાએ બહુ ભગવાનને પ્રાર્થના કરી અને બધાનો સાથ સહકાર હતો એટલે આપણી ચેનલ આવી ગઈ છે. તો બધાને શ્રેય આપું છું કે તમારા બધાએ થ્રુ અમારી ચેનલ આવી છે એટલે માટે તમે બધાને થેન્ક યુ સો મચ. ફરી પાછા તમે જોડાઈ જજો વિરાલી કિચનમાંથી વિરાલી પટેલ વ્લોગ્સ વાળી ચેનલમાં. બીકોઝ કે શું છે અત્યારે હેકિંગ છે ને, એટલે હેકિંગના લીધે શું હોય ખબર છે કે તમે કોઈ વાર સર્ચ કરશો ને તો ડેટા શો પણ નહીં થાય. કારણ કે શું હોય 7-8 દિવસનો ગેપ પડી ગયો એટલે ચેનલ ઓલરેડી ડાઉન થઈ ગયો, મીન્સ કે બતાવે નહીં, તમને સર્ચ કરો ને તો પણ ના આવે. એટલા માટે આપણે હવે ડેઈલીના જે રેગ્યુલરલી કન્ટિન્યુઅસલી જે વ્લોગ આવવાના છે એ આપણે ઓલ્ડ ચેનલ ઉપર ડેઈલી માટેના છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે ચાલી રહ્યો છે આ 6ઠો મહિનો જૂન મહિનો, તો ટાર્ગેટ મૂકીએ છીએ કે આપણે જુલાઈ મહિનાની અંદર 50,000 સબસ્ક્રાઇબર ફિનિશ કરવાના છે. હવે ખાલી 3,000 સબસ્ક્રાઇબરો આપણે ઘટી રહ્યા છે, 3,000 પણ નથી, સમથિંગ 2300 જેવા જ ઘટી રહ્યા છે. તો 2300 સબસ્ક્રાઇબર આપણે ફિનિશ કરવાના છે જેથી 50,000 સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ આપણો ફિનિશ થઈ જાય. તો જૂન અને જુલાઈ આ 2 મંથની અંદર તમારે ફિનિશ કરવાનો છે. ઓકે, થેન્ક યુ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરી દેજો, कमेंट કરી देજો અને શેર પણ કરી देજો. तो हेलो फ्रेंड्स, सारा घर का काम हमने निपटा दिया है और माँ बेटी अभी किचन में गए थे तो वापस बाहर आ गए क्योंकि अभी दाल चावल रोटी सब्जी बनाना था. तो अभी दाल भी रख दी बॉईल करने के लिए, साथ में मूंग की सब्जी और आकाश की फेवरेट है मग की सब्जी, तो मग भी रख दी बॉईल करने के लिए. तो अभी मैं फ्री हूँ तो मेरे जो मानता का श्रीफल था अभी वधरना बाकी है. अभी जब श्रीफल भी है तो अभी वधर लेती हूँ, मानता का है तो अभी कि मानता है ना फटाफट पूरी करनी होती है. हमने जो बोला होता है कि अभी कल पूरी कर देंगे तो पूरी करनी पड़ती है, वरना टाइम लिया होता है तो भी चल जाता है. हमने बोला है भाई वीक में या मंथ में हम आ जाएंगे मानता पूरी करने के लिए तो भी चलता है. मैंने सोचा था कि मेरी चैनल आ जाए ना उसके बाद तुरंत मैं श्रीफल वधर लूँगी, मतलब नारियल वधर लूँगी. तो अभी फटाफट से नारियल वधर लेते हैं. उसके बाद मेरी बैग पैक करना बाकी है अभी, ये अभी घर का काम हमने निपटाया इसलिए माँ बेटी ने. तो फटाफट फोन साइड में रखती हूँ और अभी इसके पड़े ना वो वधर लेती हूँ. तो चलो अभी यहाँ पे 12:30 बज चुके हैं और अभी मैं गई थी पार्लर में क्योंकि बाद में फ्री नहीं थे, उसने बोला कि अभी आ जाओ. तो अभी मैं 10:30 बजे गई थी तो अभी फ्री होकर यहाँ पे अभी पहुँची घर पे. यहाँ पे सब लोग भी बैठ गए खाने के लिए और पायल मैडम हमारे आ गए हैं. वेकेशन पूરું થઈ ગયું કે હજી જવાનું છે? તો વાંધો નહીં, તો વાંધો નહીં. મેં વેકેશન બાકી નથી ને તમારે એમ? તો સરસ, તો સરસ. હવે આપણે જમવાનું શું વાર છે? તૈયાર જ છે? ભૂખ તો મને લાગી એટલે જ પૂછું છું. 12:30 થઈ ગયા, 12:30 થઈ ગયા, વિચાર તો કરો. કાલથી खा है पाए लगेगी ना भाकरी એટલે. तो चलिए अभी चलते किचन में और देख लेते क्या क्या बना है. सवेरे तो मैंने बोला ही था कि दाल चावल रोटी सब्जी बनने वाली है. तो देखिए यहाँ पे भगवान का थाल भी मस्त रेडी हो चुका है और मम्मी ने आई थिंक भगवान का थाल लेकर आ गए इसलिए यहाँ पे भी रखा है. तो भी मस्त भी बढ़िया खाना रेडी हो चुका है. दाल चावल है, रोटी सब्जी है और साथ में हमारी गरम और केवड़ा है, छाछ है ठंडी वाली और पापा का फेवरेट, पापा की आइटम है फेवरेट, वो चावल में है ना घी खांड डालते हैं और मतलब स्वीट ये बनता है, बहुत अच्छा लगता है, पापा को बहुत अच्छा लगता है. तो यहाँ पे मस्त रेडी हो चुका है तो फटाफट खा लेते हैं. और अभी हाँ सुबह मैंने बोला था कि मेरी बैग पैकिंग करनी है मगर नहीं हो पाएगी क्योंकि वो खाने के बाद करूँगी क्योंकि खाने के बाद मैं पार्लर में जाने वाली थी. तो अभी कैंसिल हो गया था पार्लर में, मैं सुबह जगह आ गई हूँ तो उस टाइम में बैग पैकिंग मेरा रह गया है. तो अभी खाने के बाद आराम करूँगी, ऊँघ आएगी तो, वरना बैग पैकिंग करूँगी. तो हमारे 6 बजे की बस है तो अभी निकल जाने वाला है फाइनली आज. तो चलिए अभी खा लेते हैं. तो अभी हमारा पैकिंग हो गया है स्टार्ट. यहाँ पर सभी चीजें पहले विराली की बैग में डाल दे क्योंकि उसकी ज्यादा है मेरे बदौलत, है ना? हो गई ना. इधर आके कई सारी शॉपिंग की है और कई सारी ऐसी चीजें है जो यहाँ से सूरत ले जानी है. तो पहले उसकी दी है मुझे तो वहाँ पे जाकर हम सुबह दिखाएंगे. अभी माँ की दिखली जाती है ना तो कुछ ना कुछ माँ उसको देती है. જેટલો સામાન લેને હોય એની કરતા વધારે ભરાઈ જાય કે તો माँ ऐसी होती है, मना करने का फिर भी उसको लगता है नहीं मेरी बेटी को कुछ देना चाहिए, ऐसा उसका नेचर है, इसलिए कुछ ना कुछ देते हैं मुझे. तो अभी यहाँ पर सब पैकिंग हो रहा है, फिर उसके बाद मेरा होगा.
મને તો એવું લાગે છે કે મારામાં જગ્યા ઘટશે હજી, તારો સામાન વધી ગયો છે એટલે. નહીં વાંધો આવે. નહીં વાંધો આવે તો વાંધો નહીં. વાંધો આવે તો મેં એક મસ્ત ખબર નાની મસ્ત બેગ લીધી છે હા હા એમાં એસેસરી બધી એમાં નાખી દેશે તારી બધી. ઓકે ઓકે શ્યોર વેરી ગુડ ચાલો લો યસ. પેકિંગ કરી લઈને પછી થોડોક આરામ કરી લઈ. જો નહીં અત્યારે એમને હુઈ જાઉં ને જે 5 વાગે જાય ને તો પછી દોડા પછી 5 9 વાગે પછી છે ને 4 વાગ્યાની લેતાણ થઈ હા, જાય. એટલે. 4 વાગ્યાથી લઈને તમારે 5 વાગ્યા સુધી 5 વાગ્યા પછી તમારે ખાવા પીવો કે કાંઈ પણ કરો 6 વાગ્યાનો ટાઈમિંગ છે એટલે 1 કલાક રહે. તો એટલે મેં પેકિંગ કરીને હું ને તો 2 કલાક હરખી ઊંઘ આવી જાય. હમ. અમુક તો ન કરે ઊંઘ આવી જાય નાખતા સીધા ઘરડા બોલતા હોય. પણ ખરેખર હું અહીંયા આટલા દિવસ આવ્યો ને ત્યારે જ મેં રેસ્ટ કર્યો છે. બાકી વિરાલીને ખબર છે કે હું સૂતો જ નથી, ત્યાં ઘરે કોઈ દિવસ નથી સૂતો. અને અહીંયા થાય શું કે રાતના પછી છે ને 1:30 2 2:30 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી. તો ત્યાર સુધી જાગવું પડે ને પછી સવારમાં લેટ થઈ જાય છે. કાંઈ નહીં, આપણે મળે આવે એટલે એમ જ વાત. હે ને ઓકે સર. આપણે ટેન્શન હોય આપણે ઘરે મૂકીને આવ્યા હોય. હા એ વસ્તુ ગાયત્રી આપણે ઘરે પહોંચને વારનો ઉમરે પગ મૂકશે એટલે સીધું અહીંયા. ચાલુ જ થઈ જાય ને. જ્યાં સુધી આપણે પિયરમાં હોઈએ ત્યાં સુધી આમ શાંતિ હોય એમ બધાને હોય. બધા લેડીઝને એમ જ હોય. અને શું આપણે સસરાને ઘરે છે ને જવાબદારી આપણી ઘરની હોય. આપણે કામ તો હોય પણ જવાબદારીઓ હોય ને. ફ્રી હોય આપણે કામ કરી પણ જવાબદારી માથે ન હોય. ના હોય. હા એટલો ફેર હોય. બાકી બીજું તો કાંઈ નહીં, કોઈ પાણા પડતા નથી ક્યાંય. ખાલી જવાબદારી થોડી ઓછી હોય એટલે આપણે થોડું રિલેક્સ કરીએ, બીજું કાંઈ છે નહીં નવીનમાં. તો ફટાફટ પેક કરીને પછી મમ્મી બેસી ગયા સામાન આવીને બેસી ગયા ને એમાં બસ પેકિંગ થવા માંડ્યું કે મેં ખાય છે ને મેં જાવ તો પડશે ને. મને કાંઈ સાંજે કે રવિવારથી એક દી રોકાઈ જાય કે સોમવાર રહી જાય કે મમ્મી તમે એક દી કરો મેં તમારા કાલ જવું જ પડશે, તમે નથી ગમતો એટલે એક દી રોકાને એક દી રોકાને કેટલાક દી મેં દઈ કાઢીશ. હમણાં થોડા જ દિવસમાં મમ્મી પાછા આવવાના છીએ. 3 દિવસ આવવાના છીએ. 3 થી 2 થી 3 દિવસ રોકાવા ફરી પાછા આવવાનું છે. થોડું કામ છે એટલા માટે યસ. આપણે હા હા કાંઈ નહીં પેકિંગ કરી લઈએ. હું બાબા ખાટલી પર કેમ બનાવ્યું તું? હે ને કાંઈ ઘટે નહીં એવું. હા તો અહીં મારી ખાટલી પેક થઈ રહી છે અને ખાટલી મારી ભેગી મારી ખાટલી સુરત આવી રહી છે હવે. મહેનત કરી ગયા એનું કામ, હા બાકી કામ નહીં. તો ખાટલી રક હું શીખી હતી ત્યારે એ મમ્મીની સાડી બનાવી હતી જોરદાર. બનાવી દઈએ એક નંબર. તો કેટલું વર્ક કર્યું હતું પહેલી વાર. પછી તો ફીણાઈ કે પછી મેં ખાડી કે બનાવી જ નથી. એકે પૂરું કરી દીધું. એમાં હારી ગયા તો એક બીજાની હોત કરી. હા બહારની કરી હતી ને એક સાડી તો ઓછું વર્ક હતું ઓર્ડરની. હા બીજાની કરી, 2000 ના રે ને 5-6 હજારની સાડી છે તમારી તો વર્ક જ એટલું હતું તો આખો પટ્ટો છે બાંધણીમાં બીજા હારી કરી ગાંડા થઈ ગયા. થઈ જ એવી જાય. હારી બનાવી. 6 મહિના વર્ષ થયું છે સાડી બનાવો તમારે અહીં. એ હારી જો કોઈ અત્યારના સમય કોઈ ભાળી ગયું હોય. હા એટલે વીરુબેન આમાં ગમે એ પૈસા લઈ મને બનાવી દેજે. એમ જ કે ગાય બનાવી જ નથી, મહેનત કોણ કરે કાંઈ એમ કહી દઈ કેટલી મહેનત થઈ વસ્તુમાં. આખો પટ્ટો ભરચક છે એટલે જરી કઈ જગ્યા નહીં એવો પટ્ટો છે ફરતી કોર. અત્યારે આનું ચલણ ઓછું થઈ ગયું ને કારણ ના ના છે જ આકાશ કે અત્યારે ઓછું વર્ક અલગ થઈ ગયું બધું એટલે આપણે ખબર ના રહી. હા હવે આ વસ્તુ છે ને જેન્ટ્સમાં વધારે ચાલવા મળી ખ્યાલ છે. નહીં જેન્ટ્સના જે અત્યારે ઓવરસાઇઝ ના શર્ટ આવે ને હમ બધા એની અંદર આ બધી ડિઝાઇનો આવે છે. અહીંયા ડિઝાઇન હોય ફ્લાવર ને એવું પાછળ આવે, ખાટલી વર્ક એમ્બ્રોઇડરી વર્ક ફરીથી ચાલવા મળ્યું ઓહો અને એ અલગ ટ્રેન્ડિંગ અને યુનિક સ્ટાઇલ ની અંદર પાછો આવવા મળ્યું. પેલા હતો જ પણ હવે અમુક વર્ષે આવે ને different હા અમુક વર્ષે આવે ને પાછો એટલે એમ થાય કે નવું આવ્યું એવું. અત્યારે છે ને લેડીઝ માં અત્યારે બહુ થઈ ગયું છે. અમારે સાડી પ્લેન હોય ને બ્લાઉઝ હોય ને એ બહુ હેવી વર્ક વાળું હોય એ રીતના હોય છે. ખાટલી work કરે. હા બ્લાઉઝ આખોમાં વર્કમાં થાય એ રીતના ખાટલીમાં. ઓકે તો મેં પડી છે તો આપણે લઈ જાય તો यहाँ पे अभी खाटली पैक हो रही है लेके जाने वाले. સુરત કાવેરા હા બસ માં નાખીને બસ માં નાખીને આપણે તો બહુ મોટી જો ખાટલી આકાશ આવી ત્યારે કોઈ હોતી નથી નાની નાની જો હા સેટી જેવડી સાઈઝ જ થઈ છે. હા બહુ મોટી છે બહુ મોટી છે. સાડીને ભરવું હોય ને તો બહુ ફાવે. ખાટલો નો મોટો એવું જ લાગે તમે જો ખાટલી પેક કરો ને. હા જે મારા તોરણ છે કિંજલના તોરણ બધું નામ જ મેં બનાવ્યું છે મેં. અચ્છા હા હા ખાટું વર્ગમાં તોરણ બનાવ્યા બેયના. કિંજલના લગ્ન છે કેટલા 10-12 વર્ષ થઈ ગયા 10 વર્ષ થયા. ત્યારે મેં બોલ તોરણ બનાવ્યા છે. તોરણ બનાવી હા અને એની પેલા મમ્મીની સાડી કેટલા વર્ષ 12-13 વર્ષ પેલા મમ્મીની સાડી મેં બનાવી વિચાર કરો. તે દુનિયા ખાટલી મારી પડી છે હમણાં વાહ. તે પછી ક્યાં યુઝ નથી કર્યું તમને પડી જ છે મેં લેતો જઈ. વીરુભાઈ કળા હારી હતી. હા કળામાં કાંઈ ઘટે નહીં. હું પાર્લરનું શીખી જાઉં પછી ખાટલું શીખી જાઉં પછી બીજું હા મહેંદી થોડી ઘણી આવડે છે બહુ નથી આવડતી તો હા એ શીખી મહેંદીમાં છે ને થોડીક વાર લાગે કે નહીં એટલે મને મહેંદીમાં બહુ કંટાળો આવે. એટલે ડ્રોઈંગનું ન શીખ્યું. હા ડ્રોઈંગમાં બહુ શોખ હતો ડ્રોઈંગ સરસ હતા મારા. મહેંદીનું શીખ્યું વિરાટ. પણ એ મહેંદીમાં છે ને પગ વાળીને બેહવું પડે ને એ ઉકલે વાર લાગે બેસવું પડે. હા એટલે મારાથી આમ પગમાં હું ખાઈ ચડવા મળે ને મહેંદી પતે તો સારું એવું થાય એટલે મહેંદી શીખી જ નથી. હું મહેંદી શીખ્યો તો આવડી ગયું મસ્ત નહીં પણ નથી શીખ્યું મહેંદી. ઓકે પણ પાર્લરનું અને ખાટલો બે વસ્તુ શીખી દઉં
જેટલું શીખે એટલું વધારે સારું પડે કા હા, ક્યારેક કામ આવે આપણે. કામ આવે એમ આપણે શીખેલું હોય કામ લાગે હમ જે શીખેલું હોય ને કામ લાગે અને વાગ્યા છે 5 કલાકની વાર છે આપણે જવાની. કલાકની વાર છે 6:15 વાગે આપણી બસ આવી જવાની છે તારા સુરતમાં શું કામ પતાવતા હશે બધું? કાલે તો સુરતમાં આવીશું આપણે ઓર્ડરો કાલે ફિનિશ કરતા આવીશું ચાલે फाइनली हमारी पैक થઈ ગઈ છે ખાટલી. तो फिलहाल अभी बज चुके 5:45 और उसी के साथ अभी बस वाले भाई का फोन आ गया है कि फटाफट से आप आ जाओ. तो अभी जस्ट यहाँ पर सब सामान हमने रेडी कर दिया और जल्दी से अभी जाना पड़ेगा है ना विराली और જોઈએ તો જો વાતાવરણ એવું થઈ ગયું છે વરસાદ હમણાં ગરજ છે અને એવું લાગે છે કે હવે વિરાલી તમને મજા આવવાની છે બસમાં. હે ને વાતાવરણ બહુ મસ્ત છે. છાની રીજા છાંટા ચાલુ છે અને ગમમાં અમારે આકાશ છે તે આકાશમાંથી આકાશ તો અહીંયા નથી હોતા. આકાશ જો ઉપરથી રોવે છે. સારું ચાલો જય સ્વામિનારાયણ આરામથી પહોંચી જાજો. યસ શ્યોર શ્યોર પાણી કરી લેજો. પાકો પાકો फिलहाल अभी वातावरण देखिए अमरेली का बहुत नज़ारा देखिए बहुत ही मस्त नज़ारा है और अभी इसी नज़ारे के साथ यहाँ पर देखिए मुमरा की भेड़ जो विराली ने घर से बना के लागे है પાણી આ રહા है ना આવું મસ્ત વાતાવરણ હોય ને એમાં કઈક ભેળ હોય આ હા 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 મસ્ત smell આવે. એમાં તો મજા પડી જાય હમણાં હે ખાવાની. ને કારણ કે મમ્મીએ કીધું પૌવા કરી નાખીને પૌવા નથી બનાવવા મેં કીધું મમ્મીને ભેળ લઈ દઈશ મેં કીધું યાર છે હળવું જ ખાવું છે જોકે પૌવા હળવા પણ આપણે ટાઈમ નહોતો ને ટાઈમનો કટો ઘટી ગયો હતો એટલે એવું થયું. મમ્મીને ભેળ કરી નાખી યસ મોડેથી ભૂખ લાગશે ને 9-10 વાગે તો ઊભી જ રહેવાની હોય હા. ઠંડુ બધું ખાઈ લઈશું. હા કઈક આઈસ્ક્રીમ કે એવું કઈ ખાઈ લઈશું જેથી આપણે પેટ ભરાઈ રહે પણ અત્યારે ખરેખર વાતાવરણ છે ને ભાઈ બહુ મસ્ત હો, આમ જોઈ લો. કોણ નહીં ભલે મસ્ત નજારો અત્યારે છે બહારનો એટમોસ્ફિયર મસ્ત થઈ ગયો છે એટલે બહુ મજા આવી. મજા આવી ને? બસમાં બેન ગમે જ નહીં જોડે કંટાળો અંદર બસ હા. એવું થઈ જાય. અને સાથે થયું પણ એવું કે છે ને અમે જે ક્રોસ કર્યા હતા ને હવે બહાર ઊભા હતા થોડી વાર તો વરસાદના ભીંજાઈ ગયા બરોબર છે તો એ બેનિફિટ્સ એ રહ્યો કે અમારી બેગમાં છે ને ઉપર મૂક્યા હતા બરોબર છે અને કે એવું કંઈ યાદ નહીં હતું કે વરસાદ આવે કે ના પણ ઉપર બેઠા હતા તો અત્યારમાં સારું છે કે ક્લોઝ તમે ચેન્જ કરી નાખ્યા છે નાઇટમાં આવી ગયા એટલે વધારે સારું કમ્ફર્ટેબલ છે વાતાવરણના હિસાબે પણ અંદર છે ને બહુ જ ગરમી થાય છે સો એમાં ઓલરેડી આપણે પલળી ગયા હતા ને કેટલા હા બદલી ગયા હતા તો ભીના બસમાં તો ગમે નહીં ને ચપચપ થાય તો એટલે પછી મજા જ ન આવતી. એટલે મસ્ત ફ્રી અને ફ્રેશ થઈ ગયા છે ને હવે આપણે ચમચી લાવો કાંઈક. ચમચીઓ કે ને કે હું લાવ્યો તો હમણાં ચમચી ખોવાઈ ગઈ અમારી. ચમચી ખોવાઈ ગઈ બોલો અહીંયા હા મળી ગઈ જો ચમચીઓ પણ આપણે છે જોડે એક ચાંદી કી એક સોને કી કેમ બાકી મજા આવી ને જોરદાર જોરદાર. આવો એક્સપિરિયન્સ મજા આવે ને આજે બહુ મજા આવી ખરેખર. હે ને બસમાં મને બેસવું જ નહોતું પણ આજે મને ગમ્યું. ને એમ. કારણ કે વરસાદ કારણ કે વાતાવરણ છે એટલે Very મજા good. આવે. સારું ચલો આ ભેળનો એન્જોય કરીએ છીએ અને આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ ફરી પાછા મળીએ કાલે નવા વિડીયોની સાથે અને સુરતમાં. યસ તો ત્યાં સુધી બધાને બાય બાય.